એવી રીતે આ કેશુભાઈના સ્વપ્નના આધારે નરેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી. નરેશભાઈ પટેલ અને એમની ટીમે વિઠ્ઠલભાઈ આ એક ખોડલધામની રચના કરવામાં આવી અને ખોડલધામની જગ્યા લઈ અને ખોડલધામની સ્થાપના કરી. ખૂબ અભિનંદનને પાત્ર છે, જેથી સમાજને ખૂબ લાભ થયો. સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવગ ધરાવે છે, પીએમ સીએમ હોમ મિનિસ્ટરથી ખરીને ખૂબ ઊંચી લાગવગ ધરાવનારા તત્વો આગેવાનો ખૂબ પૈસા કમાણા અભિનંદનને પાત્ર છે. હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધે, પરંતુ સમાજને જે એકતો તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે. સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે. એવી જ રીતે એક હીરા બુશ બન્યું કે ડાયમંડના વિકાસ માટે હીરા બુશ બને. સરકારે મતલબ 13,000ના ભાવથી મતલબ બુકિંગ થયું કે નહોતી. હું વાત સાંભળું ત્યાં સુધી 20,000ના ભાવથી 21,000ના ભાવથી સ્ક્વેર ફૂટ જગ્યા મળે વેપારીઓને મળે, અને એ આરસીસી જ કરે. આરસીસી ખાલી ખોખું જ, ટાયર્સ પણ નહીં નાખી દેવી, દરવાજો પણ નહીં, બધું જ તમારી જાતે કરવાનું. ફ્રેમવર્ક ખાલી આવે અને ફ્રેમવર્કના લગભગ 20,000 21,000 રૂપિયાના ભાવથી. તો આ પૈસા હજારો કરોડ રૂપિયા બ્લોક થઈ ગયા. તમે જુઓ મોટરસાઇકલના પેટ્રોલ ડીઝલ મોંઘું અને આ મોંઘવારી તેમજ હેલ્મેટ આજે પ્રજા લૂંટાય છે ત્યારે સમાજના આગેવાનો કોઈ ચૂપ બોલતા નથી. ઉચ્ચ કક્ષાની લાગવગ ધરાવે છે ગાંધીનગર દિલ્હી સુધી, પણ સમાજને હેલ્મેટને બાને કરોડો રૂપિયા લૂંટાય, વીમામાં લૂંટાય, અન્ય બાબતમાં ટેક્સ પર ટેક્સમાં લૂંટાય, પરંતુ કોઈ સમાજનો આગેવાન સમાજની બાબતમાં ગરીબ અને મધ્યમ વર્ગની રજૂઆત કરતો નથી. નરેન્દ્ર મોદીને 11 મે 2026ના રોજ સરદાર રત્ન એવોર્ડ આપવા માટે જઈ રહી છે. તો કઈ અચરજ પામવા જેવી વસ્તુ છે નહીં, કારણ કે આ જે પાટીદારો છે ને પાટીદારો છે, જે તે સમયે એમના માતૃશ્રીને એક મફતની તેલની શીશી જોઈતી હતી ને, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી તારીખે ગુજરાત આવી રહ્યા છે અને તેમને સરદાર રત્ન એવોર્ડ અપાશે, એ પણ પાટીદારોની જે સંસ્થા છે એના કારણે. હવે સૌરાષ્ટ્રથી લઈને સુરત સુધી અને વડોદરાથી લઈને રાજકોટ સુધી આને લઈને વિવાદ થઈ રહ્યો છે. જે સરદાર સન્માન બચાવ સમિતિ છે તે આનો વિરોધ કરી રહી છે અને આવા તમામ જે પાટીદારો છે તેને વખોડી રહી છે. પણ સામે એવા તમામ ઉદ્યોગપતિઓ છે, પાટીદારો છે, જે વડાપ્રધાનને સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે. પણ મૂળ વસ્તુ વસંત ગજેરાની છે. તેઓ પાટીદાર આગેવાન છે. તેઓ માને છે કે જે રીતે ખોડલધામ સુરતમાં બનાવવાની વાત થઈ રહી છે તેના કારણે પાટીદારોમાં તિરાડ પડશે. આ તમામ વાતો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વહેતી થઈ છે, એટલે કે પાટીદારોમાં તિરાડ પડી રહી છે અને તે ખુલીને હવે સોશિયલ મીડિયા ઉપર સામે પણ આવી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ તમામ લોકો જે સરદાર રત્ન એવોર્ડ વડાપ્રધાન પીએમ મોદીને આપવામાં સંમત છે એમની વાત પણ, જે લોકો વિરોધ કરી રહ્યા છે એમની વાત પણ, અને સાથે જે ખાસ કરીને નરેશ પટેલ જે ખોડલધામના પ્રમુખ છે તેને વેતરવાની જે વાત કરી રહ્યા છે, અથવા તો તેમના સમર્થનમાં અને ખોડલધામના સમર્થનમાં જે લોકો વાત કરી રહ્યા છે અને પાટીદાર એક રહે તેના સમર્થનમાં વાત કરી રહ્યા છે તેમની વાત પણ સાંભળીએ. પ્રથમ તો જે આ વિચાર આવ્યો એ ખરેખર નિંદનીય અને દુઃખદાયક છે. કારણ કે જેવી રીતે તમે વાત કરી, ઉમિયાધામ કડવા પટેલનું એક પ્રતિ આસ્થાનું કેન્દ્ર, એના કુલદેવી, એનું જે કંઈ ગણો એ સંગઠનનું કેન્દ્ર છે કે ત્યાંથી મતલબમાં ઉમિયા માતા ધામ છે, ત્યાંથી આખા કડવા પટેલનું આખું એક આસ્થાનું કેન્દ્ર ગણો, શક્તિનું કેન્દ્ર ગણો, સંગઠનનું કેન્દ્ર ગણો, વિકાસનું કેન્દ્ર ગણો, જે કંઈ તે છે તે છે. ઉમિયાધામને હિસાબે લેવા પટેલને પણ એમ થયું કે આપણે મને એક એકતાનું કેન્દ્ર હોવું જોઈએ અને એક આસ્થાનું કેન્દ્ર. અને આ સપનું હતું સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, શિવલાલભાઈ વેકરિયા, વિઠ્ઠલ રાદડિયા, વલ્લભભાઈ કથિરિયા, પછી ચંદ્રેશભાઈ પટેલ, સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓના લેવા પટેલના આગેવાનોનું એક સપનું હતું ખોડલધામ કે આપણું એક આસ્થાનું કેન્દ્ર હોવું જોઈએ, સંગઠનનું કેન્દ્ર હોવું જોઈએ અને એનીથી સમાજનું સંગઠન સચવાય. જેવી રીતે વીરપુર જલારામ બાપાનું કેન્દ્ર છે. જલારામ બાપા એક આપણે માનીએ ખૂબ મહાન સંત થઈ ગયા, વાણા સમાજનો એક આસ્થાનું કેન્દ્ર, અને આજે દરેક સમાજનો વ્યક્તિ જલારામ મંદિરે જાય છે, કારણ વાણા સમાજનું એક સંગઠનનું કેન્દ્ર બની ગયું.
એવી રીતે આ કેશુભાઈના સ્વપ્નના આધારે નરેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી. નરેશભાઈ પટેલ અને એમની ટીમે વિઠ્ઠલભાઈ આ એક ખોડલધામની રચના કરવામાં આવી અને ખોડલધામની જગ્યા લઈ અને ખોડલધામની સ્થાપના કરી. ખૂબ અભિનંદનને પાત્ર છે, જેથી સમાજને ખૂબ લાભ થયો. એકતાનો લાભ થયો, સંગઠનનો લાભ થયો, એનાથી ખેડૂતોનો લાભ થયો. ગામડાની અંદર કંઈ મતલબમાં કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો ખોડલધામ તે હિસાબે એના પ્રોબ્લેમ સોલ્વ થાય. અને ખોડલધામના ટ્રસ્ટીઓ ખૂબ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એને કામ કર્યું અને ખૂબ હું તો માનું છું વંદનીય છે અને એ ખૂબ સારામાં સારું કામ કરે છે. ત્યારે સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવગ ધરાવે છે, PM, CM, હોમ મિનિસ્ટરથી ખરીને ખૂબ ઊંચી લાગવગ ધરાવનારા તત્વો આગેવાનો ખૂબ પૈસા કમાણા અભિનંદનને પાત્ર છે. હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધે, પરંતુ સમાજને જે એકતો તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે. સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે. બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગવડ ખાતે, એની નીચે મતલબ બીજું ખોડલ મંદિર બની શકે, પરંતુ જે બીજું પહોંચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક ઉચ્ચ કક્ષાની લાગવગ કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે. એક સમાજની એકતા એક મોટું ઘરેણું છે, એનો ઉંગડ છે. કારણ કે આપણે જોઈએ છે સમાજની એકતા સ્થાપક કેશુભાઈ ટાઈમમાં એટલે લાડવો કર્યો. શું થયું એ મારે નથી કેવું, બધા સમાજના લોકો જાણે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણી હેલ્થની હોસ્પિટલ માટે કે મેડિકલ ખૂબ મોંઘું મેડિકલ છે અને એના માટે ગરીબ અને મધ્યમ કારીગરોને રિઝનેબલ સહાયથી મેડિકલ સહાય મળી રહે, મેડિકલ સારવાર મળે એના માટે ટ્રસ્ટીઓએ દાન આપ્યું, ઉદ્યોગપતિઓએ સરકારે મફત જમીન આપી. એમનીથી કેટલો લાભ થાય છે એ સમાજના દરેક લોકો જાણે. સમાજની તો મારે કહેવું નથી, કારણ કે હું ઘણું એ બાબતમાં જાણું છું. કારણ કે સમાજના ટ્રસ્ટીઓએ પૈસા ખૂબ આપ્યા પણ એનું મેનેજરિંગ નથી. એક જ વ્યક્તિનો ભરોસે ચાલે એ પણ ખોટું છે અને એની અંદર મતલબ દરેક સમાજના જે મતલબ ટ્રસ્ટીઓ છે એનું મોનિટરિંગ કરવું જોઈએ. ખરેખર ગરીબ અને મધ્ય વર્ગને સેવા મળે છે કે કેમ, એની સેવાનો લાભ લે છે કે કેમ નથી લેતા, તો એની કંઈક ક્ષતિ હોય એ નિવારણ કરવું જોઈએ. એ સમાજના આગેવાનીની જવાબદારી છે. હું તો એમાં ટ્રસ્ટી નથી, હું તો ક્યારેય ગયો નથી. એવી જ રીતે એક હીરા બુર્સ બન્યું કે ડાયમંડના વિકાસ માટે હીરા બુર્સ મળે. સરકારે મતલબ 13,000ના ભાવથી મતલબ બુકિંગ થયું કે નહોતી. હું વાત સાંભળું ત્યાં સુધી 20,000ના ભાવથી 21,000ના ભાવથી સ્ક્વેર ફૂટ જગ્યા મળે વેપારીઓને મળી અને એ RCC જ મળે. RCC ખાલી ખોખું જ, ટાઇલ્સ પણ નહીં નાખી દેવે, દરવાજો પણ નહીં, બધું જ તમારી જાતે કરવાનું. ફ્રેમવર્ક ખાલી આવ્યો અને ફેર રૂપના લગભગ 20,000 21,000 રૂપિયાના ભાવથી. તો આ પૈસા હજારો કરોડ રૂપિયા બ્લોક થઈ ગયા અને સરકારે ત્યાં ઓફિસ નહોતી જતી, ઓફિસો કોઈ ખોલવા તૈયાર નહોતું, તો સરકારને ત્યાં દંડાથી મતલબ ઓફિસો ચાલુ કરાવવી પડી અને એમાં હજી 10-15% ઓફિસો 10% ચાલુ થઈ છે, 10%, બાકી 90% કદાચ હજી ખાલી. અને એ લોકો જવાય નથી, કારણ કે આજે એને કેટલો ખર્ચો કરે ત્યારે ઓફિસ બને અને ત્યાં પાછું એને મતલબ આજના દિવસ ધંધાની પરિસ્થિતિમાં 15 કે 20 કે 22,000ના ભાવથી જેને જગ્યાઓ લીધી છે RCC ફ્રેમવર્ક, એના પૈસા બ્લોક થઈ ગયા. અસંખ્ય ઓફિસો વેચવા છે છતાં કોઈ લેનાર નથી. આ એક ધોળો હાથી પુરવાર થયું. ભલે વેપારીઓ ગમે તે કે, કારણ કે આ ઉચ્ચ કક્ષાના મોટા લાગવગ ધરાવનારાઓએ આ પ્રોજેક્ટ ઊભો કર્યો છે એટલે આ કોઈ મોઢું ખોલવા તૈયાર નથી. પણ મનમાં તો બધે જ્યાં મને કોઠીમાંથી કાઢ, કોણ કાઢે? હીરા બુર્સમાંથી. આ પરિસ્થિતિ છે ત્યારે સમાજના જે આગેવાનો છે ખૂબ પૈસા કમાણા અને ફરી હજી વધારે પૈસા કમાય, પરંતુ સમાજની એકતા તોડવું ન જોઈએ. કારણ કે સમાજની એકતા એ સમાજનું ઘરેણું છે, સમાજનો મુગટ છે. સમાજની એકતા એ સમાજની તાકાત છે. ખરેખર આજે જરૂરિયાત છે. સમાજ આજે મતલબ મોંઘવારીથી પીસાયેલો છે, બેકારીથી, બેરોજગારીથી. આજે વીમાના પ્રીમિયમ ડબલ 4 ગણા થઈ ગયા, મેડિકલ મોંઘું થઈ ગયું, શિક્ષણ મોંઘું થઈ ગયું. 8 ને 10 મધ્યમ અને ગરીબના કારીગરના છોકરીઓ ભણી શકતા નથી, એ ડ્રોપ લઈ લે છે. સૌથી વધારે ડ્રોપનો રેશિયો આજે સુરતની અંદર છે, કારણ કે કારીગરના દીકરીઓની ફી ભરી શકતા નથી, વિધવા બહેનોને ફીની કોઈ સહાય કરતા નથી. સરકાર માત્ર મતલબમાં જાહેરાતો કરે પરંતુ એની કોઈ સહાય મળતી નથી. ન કરવાને કારણે આજે દરેકને તમે જુઓ, મોટરસાઇકલના પેટ્રોલ ડીઝલ મોંઘું અને આ મોંઘવારી તેમજ હેલ્મેટ, આજે પ્રજા લૂંટાય છે ત્યારે સમાજના આગેવાનો કોઈ ચૂપ બોલતા નથી. ઉચ્ચ કક્ષાની લાગવગ ધરાવે છે ગાંધીનગર અને દિલ્હી સુધી, પણ સમાજને હેલ્મેટને બાને કરોડો રૂપિયા લૂંટાય, વીમામાં લૂંટાય,
અન્ય બાબતમાં ટેક્સ પર ટેક્સમાં લૂંટાય, પરંતુ કોઈ સમાજનો આગેવાન સમાજની બાબતમાં ગરીબ અને મધ્યમ વર્ગની રજૂઆત કરતો નથી. એથી અત્યંત દુઃખ છે. રાજકીય ભલે ગમે તેટલું હોય, કોઈ 100% ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આવું સપનું નહોતું જોયું. કારણ કે હું એની પેદાશ સંથી માંડીને હું જાણું છું. કારણ કે એના સપના તો ગરીબ અને મધ્યમ વર્ગના વિકાસના હતા. આજે ગરીબ અને મધ્યમ વર્ગમાં પિસાબો ગયો. શિક્ષણ મોંઘું થયું, સૌથી મેડિકલ મોંઘું થયું, પરંતુ સમાજના આગેવાનો ક્યારે આ બાબતમાં, અને હું તો દરેક સમાજના આગેવાનોએ આ પ્રશ્ન ઉચકવો જોઈએ. ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે અન્ય સમાજ સંગઠન, વેપારી સંગઠન હોય, પણ ગરીબ અને મધ્યમ વર્ગના સમાજના પ્રશ્નો ઉચકવા જોઈએ. અને ઉચકે તો જ એ ખરેખર સાચી રાષ્ટ્રની સમાજની સેવા કરી શકાય, કરી એવું ગણી શકાય. માત્ર સરકારના મતલબમાં સારા કાર્યક્રમ સત્કાર કરવાથી એ સરકારની, એ પ્રજાની સેવા નથી. પ્રજાની સેવા તો પ્રજા લૂંટાતી અને એને રોકવાની છે. પ્રજાની મતલબમાં પ્રજાની સુખે સુખી, પ્રજાને દુઃખે દુઃખી, ત્યારે સમાજનો આગેવાન સાચો આગેવાન ગણી શકાય. મારી વિનંતી સમાજના આગેવાનને નમ્ર પ્રાર્થના છે કે તમે આ જે નવું ખોડલધામની રચના કરવામાં તમારું સપનું આવ્યું, એ ખરેખર ઘાતક સમાજ માટે અને એ વિખોડવા પાત્ર છે. અને આવું આ તમારે ન કરવું જોઈએ. અને સમાજનું એક આગળ ખોડલધામ છે, એને તમારે એને મહત્વ આપવું જોઈએ અને એને પુરસ્કાર આપી અને એનું મહત્વ વધારવું જોઈએ અને સમાજની એકતા તમારે ટકાવવી જોઈએ. એ મારી નમ્ર વિનંતી છે. કે આપ તો પૈસાવાળા બધા છો, મોટા ઉદ્યોગપતિ છો, હું તો તમારી આગળ કંઈ નથી, પણ એની અંદર જે લોકો સહકાર આપવા મિટિંગમાં જાય છે એમણે પણ આ બાબતમાં અવાજ ઉઠાવવો રહ્યો. અને જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓએ પણ પોતાનું મંથન દિલથી કરવું જોઈએ, છાતી ઉપર હાથ રાખીને, કે ખરી સમાજને માટે હું કેટલો ઉપયોગી છું કે નહીં. પછી મતલબમાં એને એ મિટિંગની અંદર જવું જોઈએ. અને અથવા સમાજ ક્યાંય ગેરમાર્ગે જતો હોય તો એને રોકવો જોઈએ. કારણ કે અગાઉના ટાઈમની અંદર કોઈ રાજા ભૂલ કરે તો ધર્મગુરુ કાન પકડતા, પણ આજે સમાજના આગેવાનો ભૂલ કરે તો સમાજના ટ્રસ્ટીઓએ કાન પકડવું જોઈએ. આભાર. વંદે માતરમ. જય સરદાર. હું જયંતિ નારોલા, પ્રમુખ શ્રી દક્ષિણ ગુજરાત સરદાર ધામ મિશન 2026 અંતર્ગત સરદાર ધામ 3ની શુભ શરૂઆત વડોદરા શહેર ખાતે થવા જઈ રહી છે. જેમાં 150 કરોડના ખર્ચે 2000 દીકરા દીકરીઓને માટેનું ભવન તૈયાર થઈ ગયેલ છે. તો આ ભવનના લોકાર્પણ કરવા માટે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા ઉદ્ઘાટક તરીકે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે. તો આપણે સૌ આપણા વેપારી મિત્રો સાથે મળીને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સમયસર જોડાઈએ અને સફળ બનાવીએ. સરદાર ધામ ટ્રસ્ટ વતી હું આપ સૌને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું. જય સરદાર, જય હિન્દ. નમસ્કાર, હું મથુરભાઈ સવાણી, ચેરમેન કિરણ હોસ્પિટલ સુરત. આગામી 11 તારીખે વડોદરા ખાતે સરદાર ધામનું ઓપનિંગ થઈ રહ્યું છે. આ ઓપનિંગ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. મિત્રો, આપણે બધા જ આ શૈક્ષણિક યજ્ઞમાં, આ સરદાર ધામના ઓપનિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. આભાર. સરદાર ધામ ટ્રસ્ટમાંથી હું દુષ્યંત પટેલ, પ્રમુખ સરદાર ધામ મધ્ય ગુજરાતના જય સરદાર. મિશન 2026 અંતર્ગત 150 કરોડના ખર્ચે 2000 દીકરા દીકરીઓ માટે વડોદરા ખાતે સરદાર ધામ 3 તૈયાર થઈ ગયેલ છે. જેના લોકાર્પણ કરવા માટે ભારતના તેજસ્વી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એવં સમારોહના ઉદ્ઘાટક તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે તથા પદ્મભૂષણ શ્રી પંકજભાઈ પટેલ ચેરમેન ઝાયડસ ગ્રુપ વિશિષ્ટ આમંત્રિત એટલે કે ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધારશે. તો આપ સૌ આપના ઔદ્યોગિક વ્યાપારી સાથીઓ તથા મિત્ર મંડળ સહિત સૌ સમયસર પધારશો. ચાલો આ વિશિષ્ટ ઐતિહાસિક પ્રસંગને આપણે સૌ સાથે મળીને સફળ બનાવીએ. ફરી એકવાર સરદારધામ ટ્રસ્ટ વતી આપ સૌને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું. જય સરદાર, જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું પરેશ ગજેરા, પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન સરદારધામ. આજરોજ ખાસ 11 મે ના રોજ સાંજે 4:30 કલાકે વડોદરા મુકામે આપણું સરદારધામ
ત્રણનું લોકાર્પણ કરવા માટે થઈને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ખાસ પધારી રહ્યા હોય ત્યારે અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના હોય ત્યારે અને આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેવાના હોય ત્યારે આપણે સર્વ મિત્રો, ઉદ્યોગ સાહસિકો, વેપારી મિત્રો અને ખાસ કરીને પાટીદાર સમાજની જુદા જુદી સંસ્થાના પ્રમુખો, મંત્રીઓ અને આપણા યુવા તેજના કન્વીનર અને યુવા તેજના કન્વીનર બહેનો અને ભાઈઓ, આ સર્વેને મારે નમ્ર વિનંતી છે કે આપણે આ ઐતિહાસિક પ્રસંગ માણવા તારીખ 11 મેના સાંજે 4:30 કલાકે સજોડે આપણે ઉપસ્થિત રહી અને ઐતિહાસિક કાર્યક્રમના ભાગીદાર બનીએ. આપ સૌનો આભાર. जय सरदार मित्रों, सरदार का कर्ज चुकाना है, सम्मान वापस लाना है। तो વાત એવી છે કે ગઈકાલથી અથવા તો પરમ દિવસથી સોશિયલ મીડિયા પર એવા ન્યૂઝ કે એવી પોસ્ટો વહેતી થઈ ગઈ છે કે ઉમિયા ફાઉન્ડેશન તથા એમના જેવી કહેવાતી 8 પાટીદાર સંસ્થાઓ જે પોતાને પાટીદાર સંસ્થા તરીકે પ્રોજેક્ટ કરે છે એવી ભેગી મળીને નરેન્દ્ર મોદીને 11 મે 2026ના રોજ સરદાર રત્ન એવોર્ડ આપવા માટે જઈ રહી છે. તો કઈ અચરજ પામવા જેવી વસ્તુ છે નહીં, કારણ કે આ જે પાટીદારો છે ને પાટીદારો છે, જે તે સમયે એમના માતૃશ્રીને એક મફતની તેલની શીશી જોઈતી હતી ને તો ગયા હતા ત્યારે આ આખી પ્રજાતિ પેદા થઈ ગઈ છે. એટલે સરદારવંશી પાટીદારોએ કંઈ ગભરાવાની કે અચરજ પામવા જેવી વસ્તુ છે નહીં, કારણ કે એક વસ્તુ છે કે 2-2.5 કરોડ પાટીદારોમાંથી કોઈ એવો એક વિરલો અમને નહીં મળ્યો કે જેને આ લોકો એવોર્ડ આપવા માટે બોલાવે કે એવોર્ડ આપી શકે, પણ નરેન્દ્ર મોદીને એવોર્ડ આપવા જઈ રહ્યા છે. તો આ બધું સમજી શકાય એવું છે અને પબ્લિક બધું સમજે છે. આ એવી પ્રજાતિ છે ને કે જો સરદાર સાહેબ અત્યારે જીવતા હોત ને તો એને મોદી રત્ન એવોર્ડ સરદાર સાહેબને આપી દો. તો કંઈ નહીં, આ બધું હજુ તો બધું બહુ જોવા મળશે, કારણ કે જે રીતના દેશ બરબાદ થઈ રહ્યો છે એ દેશની બરબાદી સામે તમે અવાજ ના ઉઠાઈ શકતા હોય કે લડી ના શકતા હોય ને તો દેશની બરબાદીની મજા લેવી જોઈએ. તો કાં તો તમે ઊભા થઈને લડવાના અમે, કાં તો પછી તમે દેશની બરબાદીની મજા લો, કારણ કે સરદાર પટેલ સ્ટેડિયમનું જેણે નામ બદલીને પોતાના નામે કરી દીધું એવા વ્યક્તિને આ ગોચ્યા પાટીદારો એવોર્ડ આપવા માટે જઈ રહ્યા છે. એટલે પબ્લિકને એક તો મૂર્ખ સમજે છે અને બીજું કે પોતાની જાતને ગોચ્યા વંશજો સમજે છે આ લોકો. એટલે કંઈ નહીં, ઊભું થઈને લડવું હોય તો લડો, અવાજ ઉઠાવો, બાકી તો દેશની બરબાદીની મજા લો અને પાટીદાર સમાજની બરબાદીની મજા લો. ચલો, જય સરદાર. જે રીતે પાટીદારો ખુલીને હવે તેમનામાં મતાંતર સામે આવી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર વાત સામે રહી છે, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.